નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે। ભારે પવન, કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે। માવઠા પછી ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું છે। વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે। આ સાથે આગામી દિવસો અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે આવશે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે। આ સાથે આંચકાનો પવન ફૂંકાશે। 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે। ફાગણ, ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે। આંધી, વંટોળ, પવનના સુસવાટાભેર સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહેશે। અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળે તેવી સંભાવનાઓ છે। વધુમાં તેઓ કહે છે કે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ છે। 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે। 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે। વધુમાં તેઓ જણાવે છે કે 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે। એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાય તેવી આગાહી પણ તેણે કરી છે। ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। તેઓ કહે છે કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે। આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો મોર ખરી પડવાની શક્યતા રહેલી છે। ઉનાળો પણ ખેડૂતો માટે ચિંતા લઈને આવી રહ્યો છે। ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।